ગુડ ઇવનિંગ, પ્રેઝ ધ લોર્ડ. સાંજની સલામ. પ્રભુ ઈસુ તમને આશીર્વાદ આપો. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ફરી વાર આપણા ઈશ્વરની સમક્ષ નમી શક્યા છે નહીં, અને ફરી વાર પ્રભુમાં નવા બનવાને માટે, પ્રભુનું સામર્થ્ય પ્રાપ્ત કરવાના માટે, પ્રભુની કૃપા મેળવવા માટે, દયા મેળવવા માટે જાણે આપણે ફરી એકત્ર થયા છે નહીં. હા, ભૂલોને માફ પણ કરે છે પ્રભુ. જ્યારે માફી માંગીએ છીએ, જ્યારે આપણને રિયલાઇઝ થાય છે કે આપણે આ ખરાબ કર્યું છે, અને આ સાધનો સમય ફરી વાર આપણને જાણે પ્રભુ જોડે મુલાકાત કરાવી દે છે. ભૂલા પડી ગયેલા, ભટકેલા અને અલગ અલગ રીતે લોકોના જીવનમાં પ્રભુ જાણે વાત કરીને ફરી વાર તેમની સાનિધ્યમાં, નાની સંગતમાં અથવા સંગત દ્વારા અથવા પ્રભુના વચનો દ્વારા લઈને આવે છે નહીં. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ વાત કરે છે, તેના માટે પ્રભુની સ્તુતિ થાવ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને જ્યારે આપણે ફરીવાર પ્રભુ પાસે આયા છે, નમી શક્યા છે, ત્યારે આપણી બધી ચિંતાઓ, બધા દુઃખો, બધું આપણા મનમાંથી કાઢી નાખીએ, દૂર કરી દઈએ. આમ તો જો કે આપણે એવું કરીએ છીએ, ઘણા લોકો કદાચ નહીં કરતા હોય, અથવા બધી જગ્યાએ કરતા હશે, આપણે જાણતા નથી. પણ જેમ પ્રભુ મંદિરમાં જઈએ છીએ અને બહાર આપણા બૂટ ચપ્પલ આપણે ઉતારી દઈએ છીએ નહીં. અન્ય ધર્મીઓમાં તો બહુ સ્ટ્રીક હોય છે. આપણા ત્યાં આગળ આપણા હૃદય પ્રમાણે, પ્રભુની દોરવણી પ્રમાણે, અથવા હું જાણતો નથી કયા શબ્દો કહેવા જોઈએ, પણ આપણે જાણીએ છીએ કે આપણા ઈશ્વરનું ભજન કરવા માટે જઈએ છીએ, એટલે આપણે આપણા પગરખા બહાર કાઢીએ. અને જેમ એવી રીતના આપણા પગરખા બહાર મૂકીને આપણે પ્રભુ મંદિરમાં પ્રવેશ કરીએ છીએ, અને એક વાતાવરણ બદલાઈ જાય છે નહીં. કેમ કે પ્રભુનું વચન કહે છે કે જે અમારે નામે 2 અથવા 3 ભેગા થયેલા હશે, તેઓની વચમાં હું આવીશ. અને ખચિત આપણે ઈશ્વરની હાજરીનો અનુભવ કરતા આપણે આપણું સ્થાન ગ્રહણ કરીએ છીએ. એમ જ જ્યારે આપણે આ સાધની સંગતમાં પણ આપણે પ્રભુની આગળ નમી જઈએ છીએ, ત્યારે આપણે ઘણા બધા લોકો આત્મામાં આ ઓડિયો દ્વારા આપણે ભેગા થયા છે, મળી શક્યા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને જ્યારે પ્રભુની આગળ નમી શક્યા છે, પ્રભુની પાસે આવ્યા છે, ત્યારે વિશ્વાસ કરીએ તેઓના આશીર્વાદોમાં કોઈ ખેદ મિશ્રિત નથી. અને એવી કોઈ બાબત નથી કે જેમાં અત્યારે તમને મારા ને મારા પ્રભુ મદદ કરી શકે નહીં. હાલેલુયા. દુઃખી થઈ ગયા છો, હતાશ થઈ ગયા છે, વહાલાના વિયોગે નિરાશ છો, સ્વજનનું મૃત્યુના કારણે દુઃખી છો, બધું જ એક તરફ મૂકી દઈએ, પ્રભુની આગળ નમી જઈએ. અને જ્યારે આપણે પ્રભુની પાસે જઈએ છીએ, ત્યારે પ્રભુ બધું સારું જ કરે છે. તેઓ તેમના પ્રેમ, આનંદ અને શાંતિથી ભરી દે છે. હાલેલુયા. આપણા દુઃખમાં આપણને દિલાસો મળે છે, આપણને શાંતિ મળે છે, આપણને રાહત મળે છે, નિરાત મળે છે. અને આપણે એવા ઈશ્વરની આગળ નમ્યા છે કે જે ખરેખર એકલા જ ઈશ્વર છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પછી શેની ચિંતા, પછી શેનું દુઃખ, બધું પ્રભુને આપી દીધું છે. હવે પ્રભુ આપણા બોલ્યા પ્રમાણે, આપણા કયા પ્રમાણે, આપણે માંગ્યા પ્રમાણે, આપણી અરજ પ્રમાણે, આપણી વિનંતી પ્રમાણે કર્યા વગર રહેવાના નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. હા, વિશ્વાસ રાખવો પડશે કે મેં પ્રભુને કહ્યું છે અને મારા પ્રભુ સાંભળશે. પ્રભુના વચનોમાં વાંચીએ છીએ, જાણીએ છીએ આપણે કે જો તમે પૃથ્વી પરના માતા પિતા થઈને તમારા બાળકોને સારા દાન આપી જાણો છો, તો પ્રભુ શું કે જેઓ મારા આકાશમાંના બાપની પાસે માંગે છે, તેઓને કેટલું વિશેષ આપવામાં આવશે.
હાલેલુયા, કેટલું વિશેષ આપશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની આગળ નમ્યા છે. તેઓનો હાથ ટૂંકો થઈ ગયો નથી અને તેમના કાન મંદ થઈ ગયા નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. તેઓ આપણી આંખમાંના આંસુઓને આનંદમાં બદલી નાખશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. મારા હૃદયની પ્રાર્થના છે કે જેઓ નમેલા છે તે સર્વને હમણાં જ પ્રભુ નવો અને તાજો સ્પર્શ આપે, શાંતિ આપે, દિલાસો આપે. હાલેલુયા. ગભરાશો નહીં, પ્રભુ છે. બસ આપણે તો તેમના પર ભરોસો કરીએ, વિશ્વાસ કરીએ અને વિશ્વાસથી તેમની પાછળ ચાલીએ. હાલેલુયા. તેમની પાછળ ચાલીએ અને જ્યારે તેઓ છે ત્યારે તેઓ આપણી સંભાળ લેશે, આપણી કાળજી લેશે, આપણી ચિંતાઓ દૂર કરશે. અને જ્યાં તમને ને મને બધું અશક્ય છે, અથવા જ્યાં તમારે ને મારા માટે માર્ગ નથી, ત્યાંથી તેઓ હજારો રસ્તા કરશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. કેમ કે જે પ્રભુ પર તમે ભરોસો કરો છો, જે પ્રભુ પર હું ભરોસો કરું છું, તેઓ તો છબરા પાણીમાંથી રસ્તો કરનારા ઈશ્વર છે. જ્યાં કોઈ માર્ગ નથી, સમુદ્રમાંથી તેઓ માર્ગ કરે છે, જંગલોમાંથી માર્ગ કરે છે, અરણ્યમાં પાણીના ઝરણા કરે છે, અવાવરું જગામાં ખોરાક પૂરો પાડે છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. દાનિયેલના મિત્રોનું અગ્નિમાં બચાવ કર્યો. પ્રેઝ ધ લોર્ડ. લાઝરસને મરણમાંથી જીવતો કર્યો. પ્રેઝ ધ લોર્ડ. 2 માછલી અને 5 જવની રોટલીમાંથી 5000 પુરુષોને, એ ઉપરાંત સ્ત્રીઓને અને એ ઉપરાંત બાળકોને ખોરાક આપ્યો. આપણા ઈશ્વર પહાડ પર પૂરું કરનાર ઈશ્વર છે. અને જેમ તેમણે સારાને કહ્યું, શું યહોવાને કઈ અશક્ય છે? એમ આપણને પણ પ્રભુ કહી રહ્યા છે. જે ઈશ્વરની તમે ઉપાસના કરો છો, જેમના પર તમે જન્મથી ભરોસો રાખ્યો છે, જેમના નામમાં તારણ થયું છે, જેમના લોહીમાં પાપોની માફી માંગી છે, શું તેઓ અત્યારે આપણા માટે કઈ સારું કરી શકે એમ નથી? બધું જ કરી શકે એમ છે. હાલેલુયા. તેઓ તો કહે છે, માંગો અને તમને આપવામાં આવશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને વિશ્વાસ રાખીએ, મળી ગયું છે. હાલેલુયા. કેમ કે મળી ગયું છે એ આપણને આનંદના રસ્તામાં દોરી જશે, આશા સાથે આગળ વધારશે, નિરાશા દૂર કરશે, ચિંતાઓ દૂર કરશે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. વિશ્વાસ રાખીએ, પ્રભુ પર આશા રાખીએ અને ધીરજથી આપણી અરજોને, જે પ્રાર્થના રૂપે આપણા પ્રભુને જણાવી છે, તેના માટે જવાબને માટે પ્રભુની આગળ નમેલા રહીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. ગભરાઈએ નહીં, દુઃખી ના થાય, હતાશ ના થાય અને નિરાશ ના થાય. પ્રેઝ ધ લોર્ડ. જુઓ, આ શબ્દો એક કહેવા માંગુ છું. પ્રભુની દ્રષ્ટિમાં તેમના ભક્તોનું મરણ પણ કિંમતી છે. સર્વ જે તેમના લોહીમાં ખરદાયેલા છે, તેમના આ પૃથ્વી પરના જીવનનો અંત નિશ્ચિત છે. માટે પ્રભુની યોજનાઓ
આપણામાં પૂરી થાય તેના માટે આપણે પણ તેમની યોજનાને સરેન્ડર થઈએ, સ્વીકારીએ. જો ઈશ્વર છે સ્વીકારીએ છે, પ્રભુ પર ભરોસો કરી વિશ્વાસ રાખે છે, તો આ બાબતને પણ આપણે સ્વીકારીએ અને આપણા દુઃખમાંથી બહાર આવીએ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. આવું પ્રાર્થના સાથે આપણે સંધ્યા સમયમાં આગળ વધીએ. વલ્લભ પ્રભુ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. હા પ્રભુ, અમે કેવળ ને કેવળ તમારો આભાર માનીએ છીએ, કેમ કે તમે એકલા જ અમારા એવા ઈશ્વર છો જે અમારા પાપોની માફી આપો છો, જે પ્રભુ અમારા આત્માનું તારણ કરે છે, જે પ્રભુ અમને નાશમાંથી બચાવે છે, જે પ્રભુ અમને અનંત જીવન આપે છે. અને પ્રભુ અમે સ્તુતિ કરીએ છીએ, આભાર માનીએ છીએ. તમારા પર વિશ્વાસ કરવા દ્વારા પ્રભુ અમારો બચાવ થયો છે, તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. પ્રભુ, જેમ દિવસે તમે અમારી સાથે રહ્યા, અમારી સંભાળ લીધી, અમારી કાળજી લીધી, અમારી જરૂરિયાતો પૂરી પાડી, પ્રભુ હવે આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો, તમે અમારી સંભાળ લો, તમે અમારી કાળજી લો. પ્રભુજી, ભાઈ બહેનો તમને મળવા માટે આવ્યા છે, તમારી સમક્ષ નમ્યા છે, એ સર્વ પર તમારી પુષ્કળ મોટી દયા, કૃપા અને કરુણા થાવ. હા પ્રભુ, રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ, શિવ તમને મળવા માટે આવ્યા છે. તમારા પર વિશ્વાસ કરી રહ્યા છે, સર્વ પર તમારી મોટી દયા, કૃપા અને કરુણા થાવ. તેમના હૃદયની જે ઈચ્છાઓ છે પ્રભુ, તેને તમે પૂરી કરો. પ્રભુ, પ્રાર્થના દ્વારા જે તમને વિનંતીઓ કરવામાં આવી રહી છે એને તમે સાંભળો. ઘણા બધા ભાઈ બહેનો આંસુ સાથે પ્રભુ તમારી આગળ નમેલા છે, અને પ્રભુ તમે તો એવા ઈશ્વર છો કે તમારા બાળકોના આંસુઓને તમે કુપ્પીમાં રાખો છો. ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ, તમારા બાળકોના આંસુઓને તમે આનંદમાં બદલી નાખો. તેમના શરીરમાં રહેલા અપ્રિય રોગો, તકલીફો, તેમની કમ્પ્લેન્સ બધું જ પ્રભુ તેમના શરીરમાંથી દૂર કરી દો. અને પ્રભુ એક તંદુરસ્ત શરીર તેમને આપો પ્રભુ, દરેક ઉંમરમાં પ્રભુ. તેમના અંગો કામ કરે, સાંભળી શકે, જોઈ શકે, ખાઈ શકે, પી શકે, ચાલી શકે, દોડી શકે, પોતાના કામો સ્વતંત્ર રીતે કરી શકે પ્રભુ, એવું થવા દો. દરેક જેમને ગેરમાર્ગે દોર્યા છે પ્રભુ, તેઓનો તમે બચાવ કરો પ્રભુ. વ્યસનોમાંથી, દારૂ, જુગાર અને જાત જાતના એવા કેફી પદાર્થોમાંથી તમે તેમનું રક્ષણ કરો, બહાર કાઢો, અને એવી કુટીઓમાંથી તમે તેમને બચાવી લો પ્રભુ. તેમનો આત્મા નાશમાં ન જાય માટે અમે આગ્રહથી પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ સાથે તૂટેલા ઘરને જોડજો, ડિવોર્સને ખાલી જ કરજો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપજો, બાળક ધનનો આશીર્વાદ આપજો પ્રભુ. હા પ્રભુ, જેઓની લગ્નની ઉંમર છે, દયા કરજો, તમે તેમને સારા પાત્ર આપજો પ્રભુ.
નોકરી ધંધા રોજગારનો આશીર્વાદ આપજો, નાણાંનો આશીર્વાદ આપજો, લોનનો આશીર્વાદ આપજો, મકાનનો આશીર્વાદ આપજો, વિદેશ જવાના માર્ગોને પ્રભુ આશીર્વાદિત કરજો, કોર્ટ કેસને એફઆઈઆરમાંથી છોડાવજો પ્રભુ પિતા. અને ખાસ કરીને પ્રભુ પિતા, જે પ્રમાણે તમારા બાળકોને અત્યારે જરૂરિયાત છે એ પ્રમાણે તમે તેમના પર તમે દયા, કૃપા અને કરુણા કરજો પ્રભુ. વિધવા બહેનોની સાથે રહેજો, વિધરોની સાથે રહેજો, અનાથોની સાથે રહેજો પ્રભુ. અને પ્રભુ મન બુદ્ધિના લોકો, માનસિક રોગીઓ અને વિકલાંગોને પણ સાજાપણું આપજો. મિનિસ્ટ્રીની ટીમની સાથે રહો, મિનિસ્ટ્રી સાથે રહો, મારી સાથે રહો, દરેક સેવા કરનારની સાથે રહો. અને પ્રભુ મારા સર્વની જરૂરિયાતો તમે પૂરી પાડજો. જેઓ સાંભળે છે, બીજાને મોકલે છે, તેમને તમે બમણા આશીર્વાદથી ભરી દેજો. આ પૌર્ણ મિનિટ સુધીમાં થયેલા પાપોને માફ કરજો. રાત્રિમાં રક્ષણ આપજો, ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો. અને સવારમાં ફરીવાર તમારું પવિત્ર નામ લેવાને તેડી લાવજો. એવું માગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.